कक्षा 8वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है विद्यार्थी मित्रों। तो हम लोगों ने आगे के लेक्चर में तूफानों की और जो कविता है हमारी, इसमें हमने आपको समझाया था। एक बार फिर से आप समझ लीजिए एक बार कि तूफानों की और हमारा जो काव्य है उसमें हमें क्या बताया था। तो सुनो, एक बार फिर से मैं आपको समझा देती हूँ। पहला जो हमारा काव्य है उसमें जो पहला जो है, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज પતવાર। એટલે શું કહે છે કે હે નાવિક, તું તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં, એટલે પેલી જે હોડી છે, હોડીની અંદર જે તું લાકડી લઈને જે જાય છે આગળ, નાવ ચલાવવાવાળી જે લાકડી છે એને લઈને તું જાય છે, એનાથી શું કરે છે, તું દિશા ફેરવી શકે છે। આજે જે સમુદ્ર વિકટ પરિસ્થિતિમાં જે છે એના મોજા પણ ઉછળીને તારી નૌકાને શું થાય છે, સામે આવે છે। તો કે સમુદ્રમાં ભરતી આવી છે, પરંતુ કવિના હૃદયમાં ભાવનાઓની ભરતી આવી છે। તો બીજાની અંદર શું કહે છે कि लहरों के स्वर में कुछ बोलो, उस उद्दंड में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। એટલે કે જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે, એમનું જોર વધી રહ્યું છે, એમ તૈયાર થઈને વાવાઝોડાની સામે તું કેવો ઊભો છે, એ નાવિકને કહે છે તું અડીખમ ઊભો રહે છે, તારામાં એટલી બધી હિંમત છે ને, તું જોઈ લે। એટલે કે તું તારા જીવનમાં અને તોફાનોમાં તને જે પ્રેમ ભાગ્યે જ તને મળે છે, એટલે કે ભાગ્યશાળી લોકો જ તોફાનોનો સામનો કરી શકે। જે લોકો હિંમતવાન હોય ને એ જ તોફાનનો સામનો કરી શકે, બાકી જે દુર્બળ હોય, એટલે કે જેનામાં સહન શક્તિ ના હોય, એ લોકો તોફાનોનો સામનો કરી શકે નહીં। તો ત્રીજા ફકરામાં શું કહે છે કે यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हाल, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। એટલે શું કહે છે કે આ સમુદ્ર અને તે તોફાન આજે કેવું છે, અસીમ, વધારે ખૂબ દેખાય છે, એમનો સામનો તો ભાગ્યે જ કોઈ કરી શકશે, પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે। હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ અને સાગરને દેખાડી દે કે આ માટીના બનેલા જે પૂતળા છે એ ક્યારે પણ સમુદ્રની સામે હારી શકે નહીં, અને મનુષ્ય ક્યાંય પણ પોતાની હાર માની નથી। આજે જે મનુષ્ય હોય છે એ જેનામાં કામ કરવાની હિંમત અને સહનશક્તિ છે, એ ક્યારે પણ શું કરે છે, એ ક્યારે પણ હાર માની લેતો નથી, અને જે હાર માની લે ને એ શું થઈ જાય, એ નિષ્ફળ જાય। એટલે કોઈ દિવસ જિંદગીમાં અસફળતાથી ગભરાવાનું નહીં। જો આપણે મહેનત કરીએ ને તો ભગવાન આપણને સફળતા આપે। 99% મહેનત આપણી અને 1% કોનો સાથ, ભગવાનનો સાથ, બરાબર। એટલે શું કહે છે કે આપણે કેવા બનેલા છીએ, માટીના। આપણે મનુષ્ય વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું જ્યારે પણ મૃત્યુ થાય છે ત્યારે શું થઈ જાય છે, માટી થઈ જાય છે ને। તો કહે છે કે મનુષ્ય અને માટીનું પૂતળું જે ભગવાને આપણને બનાવેલું છે એનામાં કદી હાર હોતી નથી। તો હવે છેલ્લો મુદ્દો છે કે सागर की अपनी क्षमता है, पर माझी भी कब थकता है, जब तक सांसों में स्पंदन है, उसके हाथ नहीं रुकता है, उसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर
और घुमा दो नाविक निज પથવાર એટલે શું કહે છે કે સમુદ્રની પાસે શું છે, મોજાની ઘણી બધી તાકાત છે. તો જે નાવિક હોય છે બરાબર, એની પાસે પણ શું છે, હિંમત છે, આત્મવિશ્વાસ છે. તે કદી પણ થાકને ગણકારતો નથી અને એ કદી બી અસફળતાથી ગભરાતો નથી. જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તે પોતાની જે નૌકા છે, હોડી છે, એને શું કરે છે, આગળની દિશામાં આગળ ચલાવતો જ રહે છે. એટલે કે શું કહે છે કે હે નાવિક, તારી હિંમત અને તારી જે તાકાતનું બળ છે એ શું કરે છે, સમુદ્રને પાર કરી શકે છે. એટલે કે સમુદ્રમાં ગમે તેટલું તોફાન આવે તો પણ જે નાવિક હોય છે એ ક્યારે પણ હાર માનતો નથી. એટલે કે હિંમત અને તાકાતથી શું કરે છે, એ આવી ગયેલું તોફાન એ સમુદ્રને પાર પાડી અને નાવિક આગળ ઉતરે છે. એટલે કે સમુદ્રને પાર કરીને આગળ જાય છે. માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે છે. એટલે શું કહે છે કે તું તારી જે નૌકા એટલે તારી જે હોડી છે એની સાથે શું કરતું, આગળ વધ્યા કર. એટલે કે છે કે હે નાવિક, તારું સુકાન તોફાનોની તરફ ફેરવી દે. બરાબર. તો ફરીથી છેલ્લો ફકરો સમજાવો, ધ્યાન રાખજો. એટલે કે સમુદ્રની પાસે શું હોય છે, સાગર કી અપની ક્ષમતા. એટલે કે સમુદ્ર પાસે તો મોજાની તાકાત છે. માંઝી ભી કબ થકતા હૈ. એટલે કે શું કહે છે કે માંઝી એટલે કે જે નાવિક હોય છે એ કેવું હોય છે કે એની પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ હોય છે. એ ક્યારેય પણ થાકને ગણકારતો નથી. એ જ્યાં સુધી નાવિકની અંદર જબ તક સાંસો મેં સ્પંદન, એટલે કે જ્યાં સુધી નાવિકની અંદર હિંમત અને વિશ્વાસ છે ત્યાં સુધી શું કરશે, એ પોતાની નૌકા આગળ ચલાવતો જ રહેશે. એ ક્યારે પણ થાકશે નહીં. એટલે કે એના હાથ નહીં, ઉસકા હાથ નહીં રૂકતા હૈ. એટલે કે છે કે એનો હાથ ઊભો રહેતો નથી. એ હિંમત અને તાકાતના બળથી સાથે સમુદ્ર કેવા કર્યા છે ને પાર કર્યા છે. માટે પોતાની નૌકા સાથે તે આગળ વધતો રહે છે. તો કહે છે કે હે નાવિક, તારું સુકાન તોફાનોની તરફ ફેરવી દે. એટલે કે છે કે એ તારું જે સુકાન છે બરાબર, તારું જે તો તું કે એને શું કર, તોફાનોની તરફ ફેરવી દે. એટલે નાવિકને સમજાવે છે. तो विद्यार्थी मित्रों, यह था हमारा तूफानों की ओर जो काव्य था, आज वो क्या हो गया है, पूर्ण हो गया है. तो आपको घर पे ये पढ़ना है, उसका गुजराती ट्रांसलेट भी समझना है, शब्दार्थ अपने हिंदी की नोटबुक में लिखना है. उसके बाद जो लेक्चर आएगा तब मैं आपको उसके प्रश्नों के उत्तर और उस स्वाध्याय में जो कुछ भी है मैं आपको समझा दूंगी. तब तक क्या करोगे, घर पे जो आज पढ़ाया है ना, हाँ वो सारा घर पे जो ट्रांसलेट है वो 2-3 बार सुनना और समझ लेना और तैयार भी करना. तो और जो भी विद्यार्थी मित्रों घर पे अपना जो होमवर्क है नहीं लिखा हो हिंदी की नोटबुक में, व्याकरण की नोटबुक में, तो भी घर पे लिख देना. और आपको एक पेज नंबर 35 पर कविता को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए वो, और अभ्यास में शब्द उच्चारण कीजिए, काव्य समूह का गान कीजिए. ये काव्य तो हम स्कूल में हो तो कर सकते हो, घर पे तो आप क्या करोगे, काव्य पढ़ना और गुजराती ट्रांसलेट मैंने जो समझाया है वो घर पे कर देना. और ये जो एक चित्र बताया गया है, जो कि छोटी सी कहानी बनकर अपने वर्ग में सुनाइए. जो लिखना होगा मैं आपको समझा दूंगी, और जो स्वाध्याय के प्रश्न हैं वो भी नेक्स्ट लेक्चर में मैं आपको बता दूंगी. तो तब तक घर पे अपना ख्याल रखना, जो पढ़ाया है वो ध्यान से सुनना, वो तैयार करना, और
जो भी अपने हिंदी की नोटबुक में लिखना बाकी हो तो सब कुछ लिख देना, नोटबुक में और व्याकरण की नोटबुक में भी। थैंक यू।